વિસાવદરમાં બોગસ મંડળીઓ ઊભી કરીને ખેડૂતોના નામની ખોટી સહી કરીને લોન મેળવી લેવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। આ કૌભાંડ આમ તો ઘણા સમયથી ચાલી રહ્યું છે અને ખેડૂતોએ આ મામલે રજૂઆતો કરી છે, પરંતુ ખેડૂતો હવે આક્રમક થઈ રહ્યા છે। જૂનાગઢ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાય એ પહેલા હવે આ મુદ્દાને લઈને વિસાવદરમાં એક મોટી નવા જૂનીના એંધાણ છે। શું છે આખો મામલો તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। વિસાવદર તાલુકાના ગામડાઓની અંદર સહકારી ક્ષેત્રમાં ખેડૂતો સાથે મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી રહી છે। એક નહીં, બે નહીં, પરંતુ 19 ગામના ખેડૂતોના નામ અને ખોટી સહી મેળવીને રાતોરાત બોગસ મંડળીઓ ઊભી કરી દેવાઈ છે અને આ રીતે લોન માટેના રૂપિયા મેળવી લેવાયા છે। આ સમગ્ર મામલે ઘણા સમયથી ખેડૂતો કલેક્ટરને રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ કલેક્ટરો જે છે તે ફક્ત આશ્વાસન આપી દે છે। કોઈ ચોક્કસ કાર્યવાહી આ મામલે હજુ સુધી થતી નથી, જેથી આખા પ્રકરણની હવે નિષ્પક્ષ તપાસ થશે કે કેમ તે એક મોટો સવાલ છે। આ કૌભાંડની અંદર મોટી મોણપરી, ખાંભા, મોટા કોટડા, ભલગામ, છેલાણા, હરિપુરા જેવા અનેક ગામોના ખેડૂતોને ફસાવવામાં આવ્યા છે। આશરે 60 થી 70 ખેડૂતો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે તેવી વિગતો મળી છે। આ સમગ્ર મામલે હવે ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ જોઈ લઈએ। મારું નામ હરજીભાઈ ડોબરિયા, ખાંભાગીર। કલેક્ટર સાહેબને અમે લેખિત અરજી આપી છે ખોટી સાઈનોને। સાહેબે કીધું ખોટી સાઈનોની તપાસ કરી અને બોગસ મંડળી બંધ કરીને કાયદેસરની પોલીસ કાર્યવાહી અમે કરાવીશું અને તમે પણ એના માટે પોલીસ કાર્યવાહી કરજો। સાહેબે અમે લેખિત ખાતરી આપી દીધી છે। ઇસ્યુ છે અમારી ખોટી સાઈનો કરી એ અમારો મુદ્દો છે। બોગસ મંડળી ઊભી કરીને ખેડૂતોના નામે કૌભાંડ થવાનો ડર લાગે છે અને ભવિષ્યમાં અમારા બાપ દાદા આવી ખોટા કૌભાંડના પૈસા ભરી અને અમારી પેઢી પાછળ પાડી દીધી છે। અમારી માથે ખોટા ખર્ચાને ખોટી બોગસ મંડળીનો આરોપ ન આવે લેણાનો, એ અમારી માગણી છે। અમે સહી કરી નથી ને અમારી ખોટી સહી બોલે છે 2-3 મંડળીમાં એક ના એક ખેડૂતની। તો સાહેબ પણ ખાંભા સેવા સદન મંડળી, હરિપુર બજરંગ મંડળી અને મોટી મોણપરીની મંડળી। કેટલા ખેડૂતો છે? હવે એવા 60 થી 70% ખેડૂતો એમ કે સાઈન નથી કરી। મારું નામ અશ્વિનભાઈ શંભુભાઈ ઝાલાવાડિયા, ગામ ખાંભાગીર। શું આવ્યા હતા? અમે આવ્યા હતા બોગસ મંડળીના નામથી આવ્યા હતા અને અમારી ખોટી સાઈનો એની ખાતરી અમને સાહેબે આપી છે કે એની તપાસ અમે કરાવી આપીશું અને પોલીસ કેસ તમારે પણ કરાવવાનો અને કોઈ પણ દેવું નથી એવી સાહેબ તપાસ અમને કરાવી આપીશું। કેટલા ખેડૂતો આમાં ભોગ બન્યા છે? એમાં 60 થી 70 ખેડૂત ભોગ બનેલા છે। કોઈના નામે દેવું પડેલું છે? હજી એ કઈ તપાસ થઈ નથી, તપાસ ક્યાં થાય સાહેબ કરાવી આપીશું। તમારું ગામ? ખાંભાગીર। આયા નીચે અતુલભાઈ ઝડપરાજ। અહીંયા ઘરે બેસવા
બોગસ સહકારી મંડળીનું કૌભાંડ એ ખૂબ જ મોટું કૌભાંડ છે અને વિસાવદર તાલુકાના ખાલી એક જ ગામની જો વાત કરીએ તો એક જ ગામની અંદર 6 જેટલી બોગસ સહકારી મંડળીઓ કાગળ પર જ ઊભી થઈ ગઈ છે અને તમામ 6 મંડળીઓમાં પ્રમુખ તરીકે માત્ર એક જ વ્યક્તિ કાર્યરત છે. કોઈ પણ એક વ્યક્તિ પાસે સહકારી ક્ષેત્રમાં ફક્ત એક જ હોદ્દો હોય છે, પરંતુ અહીંયા કેમ કે બોગસ સહકારી મંડળી હતી એટલે કોઈ એક જ માણસને 6 મંડળીઓનું પ્રમુખ પદ આપી દેવાયું. અને એનાથી પણ મોટી નવાઈની વાત એ છે કે જે વ્યક્તિને પ્રમુખ બનાવવામાં આવ્યો છે તેને પોતાને જાણ પર નથી કે તે 6 મંડળીઓના પ્રમુખ પદ ઉપર છે. ત્યારે આ ઘટના પરથી એવું સ્પષ્ટ સાબિત થાય છે કે અમુક તત્વો જે છે એ ખેડૂતોના નામે ખોટી સહીઓ કરીને મંડળીઓ ઊભી કરવા માટે સક્રિય બની રહ્યા છે. ગેરકાયદેસર મંડળીઓનું આ કૌભાંડ અને એના પછી જે લોનનું કૌભાંડ જે છે તે કેટલા રૂપિયાનું છે આ બાબતે જ્યાં સુધી તપાસ નહીં થાય ત્યાં સુધી ચોક્કસ આંકડો બહાર આવે એમ નથી. ખરેખર તો આ કૌભાંડ ન ગણવું જોઈએ, પણ એક મોટી વ્યવસ્થા છે કે જેમાં કોઈ સંઘની કે માર્કેટિંગ યાર્ડની કે જ્યારે જિલ્લા ડિરેક્ટરની જ્યારે ચૂંટણીઓ યોજાવાની હોય તો આ બોગસ મંડળીઓ ત્યારે કામ લાગે છે. સભાસદોના જે નામ હોય એ બોગસ જ નામ હોય, પરંતુ તેને મતદાર યાદીમાં ઉમેરી દેવામાં આવે અને ચોક્કસ પેનલને આ રીતે જીતાડવામાં આવે છે. એટલે બોગસ મંડળીઓનો આ કૌભાંડની પાછળ ક્યાંક સત્તા પક્ષના નેતાઓ જવાબદાર હોય તેવું પણ બની શકે છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ મુદ્દાની તપાસની જ્યારે કલેક્ટરે આ ખેડૂતોને બાંહેધરી આપી છે તો પછી તપાસ ક્યાં સુધી પહોંચે છે, કેવી રીતે થાય છે અને આ કૌભાંડમાં કેટલી રકમનો આંકડો સામે આવે છે એ જોવાનું રહેશે. આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.